નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર સવારનો ભાગ છે મહત્વપૂર્ણ. બધા જ ખેડૂત મિત્રોને ખાસ જોવો. જે ભાગની અંદર છે માહિતી આપવામાં આવી છે કોટન એસોસિએશન દ્વારા. નવી સિઝનનો ડિસેમ્બર મહિનાનો રિપોર્ટ છે રજૂ કરવામાં આવ્યો હતો, અને એ રિપોર્ટની અંદર છે નિકાસ, આયાત અને અંતિમ સ્ટોક ઉત્પાદન અંદાજના આંકડા સાથે છે ભાગ રજૂ કરવામાં આવ્યો છે. એટલે ખાસ બધા ખેડૂત મિત્રોને જોવા માટે વધારે પડતું તમને સરળ સમજવા મળે, અને તમે ભાગને છે પૂરેપૂરો જોવાનું રાખો, જેથી તમને બધું સરળતાથી સમજાઈ શકે. તો કપાસનો આ બીજો ભાગ છે. દિવસ દરમિયાન જે આપણે અંતનો જે ભાગ રજૂ કરતા હોઈએ છીએ એમાં અલગ રિપોર્ટ રજૂ કરતા હોઈએ છીએ, પણ આજે છે સવારમાં રિપોર્ટ રૂની ગાંસડી અને વેચવાલીના રિપોર્ટ રજૂ નથી થયા, એટલા માટે છે આજે આ સાંજના ભાગમાં છે એ રિપોર્ટ રજૂ કરીએ છીએ. ગુજરાત રાજ્યભરની અંદર આજે વેચવાલીનું પ્રમાણ છે થોડું ઘટીને આપણને જોવા મળે છે, અને એના લીધે છે આપણને ગુજરાત શંકર ગાંસડીના ભાવ છે રૂના એ પણ થોડા વધીને આજે જોવા મળે છે. જોકે ઘણી બધી અફવાઓ એવી ફેલાવવામાં આવી છે સીસીઆઈ દ્વારા જે સ્ટોક વેચાણ કરવામાં આવે છે, અથવા તો ગુજરાતની અંદર સ્ટોક છે સીસીઆઈ વેચી રહી છે, અને જે કોટનનો સ્ટોક છે સીસીઆઈ દ્વારા જે વેચવામાં આવે તો કદાચ ભાવ ઉપર એનો નેગેટિવ અસર પડે અથવા તો ભાવ ઘટી જાય, એવી કોઈ ખેડૂત મિત્રોની ચિંતા નથી કરવાની. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય તો એને પણ જવાબ મળી જાય, ને તમામ આપણા જે ખેડૂત મિત્રો છે આપણે જોડાયેલા આપણી સાથે એ ખેડૂત મિત્રોને પણ સમજાઈ જાય કે આ ન્યૂઝ છે 4 થી 5 દિવસ પહેલા અમારી પાસે પણ આવ્યા હતા, અને આ ન્યૂઝ સાચા હોય કે ખોટા હોય, ગુજરાતની અંદરથી ખરીદી એટલી બધી સીસીઆઈ દ્વારા કરવામાં નથી આવી, તો વેચાણ કરે તો પણ ભાવની અંદર કોઈ મોટો ડિફરન્સ, કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળે. એટલા માટે કોઈ ન્યૂઝનો અસર છે ભાવ ઉપર કે રૂની ગાંસડી ઉપર નથી થયો. કાલે છે વેચવાલીનું પ્રમાણ વધેલું જોવા મળ્યું. આગલા 2 દિવસના લીધે છે આપણે કાલે થોડીક હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડીની અંદર 100 રૂપિયા ઘટીને જોવા મળતા હતા. ફરીથી આજે રિકવર છે ગાંસડી એ કર્યા છે ભાવ. પણ આ ન્યૂઝ છે માત્ર ને માત્ર જેને મંદી વધારવી હોય અથવા તો મંદી જેને ફેલાવવી હોય એ વધારે પડતા છે આ ન્યૂઝને ફેલાવી રહ્યા છે. એટલા માટે બીકમાં કોઈ પણ ખેડૂતો આવીને વેચવાલી કરી નાખે અથવા તો બીકમાં વેચાણ વધી જાય એવી માર્કેટની અંદર અફવાઓ ફેલાવાથી છે મંદી વધતી હોય છે, અને મંદીના કારણે છે વેચવાલી વધતી હોય છે. એટલે આવી કોઈ નેગેટિવ ન્યૂઝથી અથવા તો કોઈ કપાસના ભાવની અંદર મોટી મંદી થઈ જાય એવું નથી. માત્ર ને માત્ર આ ન્યૂઝથી છે અસર છે મંદીવાળાને, અથવા તો મંદીવાળા છે અસર છે કરી રહ્યા છે જે તેજીમાં અથવા તો જે વેચવાલીની રાહે અથવા તો ચિંતામાં ખેડૂતો જે રહ્યા છે એને વધારે ચિંતા કરવામાં આ ન્યૂઝ ફેલાવવામાં આવતા હોય છે. આપણે 2 દિવસ પહેલાના ભાગમાં પણ કહ્યું હતું કે વેચવાલી છે આપણને 2 લાખ મણની આજુબાજુ, એટલે કે 1,91,000 આજુબાજુ ગાંસડીની વેચવાલી જોવા મળે છે અલગ અલગ રાજ્યો દ્વારા. એટલા માટે છે ભાવની ઉપર દબાણ જોવા મળે છે. બાકી કોઈ બીજો નવો કિમિયો મંદીનો અત્યારે હાલ ચાલે એમ નથી, કારણ કે નિકાસ પણ ગઈ સિઝન કરતા છે 5 લાખ ગાંસડીની જોવા મળી છે. જે ગઈ સિઝનમાં આપણે 1.5-2 લાખ ગાંસડીની જોવા મળતી, એના અંદાજે આપણે જોઈએ તો 50% ઉપર છે નિકાસ વધીને આપણે જોવા મળે છે આ સિઝનમાં અત્યારે સરેરાશ સમય પ્રમાણે. અને જોઈએ તો વિદેશ વાયદો છે એ પણ આપણે સારું એવું સપોર્ટ કરી રહ્યો છે. 81 સેન્ટ ઉપરના ભાવ છે વિદેશ વાયદામાં કોટન અમેરિકામાં પણ જોવા મળે છે. અમેરિકાની નિકાસના આંકડા પણ સારા. સપ્તાહમાં આપણે રિપોર્ટ કાલે રજૂ કર્યો એની અંદર સાપ્તાહિક આંકડા પણ સારા 49% વધીને આપણને જોવા મળે છે 1 મહિના કરતા. અને કદાચ સીસીઆઈ છે રૂ કાચા કપાસની ખરીદી કરી અને રૂ જે બનાવી જેનિંગ કરી અને જે ગાંસડી વેચવા માટે તૈયાર થાય, અથવા તો કદાચ માર્કેટમાં ગાંસડી વેચવા બહાર પાડે, તો કદાચ ગાંસડી છે દેશના કપાસમાંથી જ બનેલી છે, એટલે કે દેશની ગાંસડી છે, અને એ કદાચ દેશમાં વેચાય તો એનાથી કોઈ બજાર ઉપર ઘટાડો ન થાય, કારણ કે 55,000 ગાંસડી જોવા મળતી હોય તો કઈ સીસીઆઈ છે 50,000 ગાંસડી વેચવા તૈયાર નથી થઈ. જ્યાંથી જેવો કપાસ એને ખરીદ્યો છે ત્યાંથી જેવા ભાવે છે ગાંસડી તૈયાર થઈ છે એવા ભાવે જે વેચવાની છે. એટલા માટે માર્કેટને કોઈ ફેર ન પડે એનો, કારણ કે સીસીઆઈ વેચે કે પ્રાઇવેટ મિલો વેચે, માર્કેટમાં માલ તો કપાસ તો ભારતનો છે, એટલે ભારતનું કોઈ પણ લેવેચ થતી હોય તો એનાથી કોઈ મોટો ઇફેક્ટ ન પડે. અને ગઈ સિઝનની આપણે ચર્ચા કરીએ તો 61 લાખ ગાંસડી છે આપણને ડિસેમ્બર મહિનો આવતા છે વપરાઈ ચૂકી હતી. આ સિઝનમાં જોઈએ તો આપણે 81 લાખ ગાંસડી છે ડિસેમ્બર મહિનાની અંદર છે વપરાઈ ચૂકી છે. અને જાન્યુઆરીના 12 દિવસ તો અલગ, 12 દિવસમાં જે વપરાશ થયો હશે આપણે જાન્યુઆરી રિપોર્ટમાં જોવા મળશે. એટલા માટે છે તમામ એસોસિએશનો અને તમામ વેપારીઓને મફતમાં માલ જોવે છે, પૈસા વધારે દઈ અને ખરીદી નથી કરવી, એ જ મેઇન પોઈન્ટ આપણને સમજાય છે. અને આ જે કામકાજ અથવા તો સીસીઆઈના જે પગલા અલગ અલગ આપણે વેચવાલીના અથવા કોઈ પણ ન્યૂઝ જે જોવા મળે છે એ પ્રમાણે આપણે જોઈએ તો આ જે સરકાર ખેડૂત વિરોધ નિર્ણય લેવા માટે છે અત્યારે હાલ છે સીસીઆઈ વેચવામાં રોકી પણ શકે છે અને લોંગ ટાઈમમાં વેચવાલી કરી શકે છે. સીસીઆઈ પણ અત્યારે હાલ છે ખેડૂતોની સાથે વેચવાલી ન કરે એવી પણ હાલ અપીલ થઈ શકે છે. પણ અત્યારે કોઈ સરકાર છે અથવા તો કોઈ પણ એસોસિએશનો છે અથવા તો કોઈ પણ કમિટીઓ છે એ તમામ ખેડૂત વિરોધી અથવા તો નીચા ભાવે કપાસ કઈ રીતના મળે આ જ મેન પ્રોસેસથી કામકાજ થઈ રહ્યું છે. ગઈ સિઝનમાં કાંઈ પણ નુકસાની ભોગવી હોય તો આ સિઝનમાં છે એ રિકવર કરવા માટે તૈયારી સૌ કરી રહ્યા છે. હવે જોઈએ તો આપણે ગુજરાત શંકર ગાંસડીના ભાવની વાત કરીએ તો આજે 100 રૂપિયા ફરીથી વધીને ગુજરાત શંકર ગાંસડીમાં ભાવ છે આપણે જોવા મળે છે 55,000 થી 55,300-400 રૂપિયા એક રૂની ગાંસડીને આપણે જોવા મળે છે. એવી રીતના મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો 28 mm ના ભાવ છે જ્યાં 53,400 રૂપિયા આપણે જોવા મળે છે. ત્યાં પણ આપણે 100 રૂપિયાનો સુધારો થતો જોવા મળે છે ગાંસડીની અંદર. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો ત્યાં આપણને 200 થી 250 રૂપિયાનો સુધારો જોવા મળે છે. 27 mm ના ભાવ જોઈએ તો 51,800 રૂપિયાના જોવા મળે છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં છે કપાસ ઘણો બધો ઓછો આવી રહ્યો છે, એના લીધે ભાવ છે વારંવાર છે સુધારા તરફી જોવા મળે છે.
કર્ણાટક મધ્યપ્રદેશની વાત કરીએ તો તેમાં 35 mm ના ભાવ છે આપણને 79,000 થી 80,000 ના જોવા મળે છે. એકંદરે જોઈએ તો આખા દેશની અંદર છે ધીમો ધીમો તમામ રાજ્યોની અંદર રૂની ઘાસડીમાં સુધારો આજે જોવા મળ્યો છે. ગઈકાલે થોડો આપણે ઘટાડો જોવા મળતો હતો કારણ કે આગલા 2 દિવસ વેચવાલીનું પ્રમાણ સારું એવું જોવા મળ્યું. હવે વેચવાલીની ચર્ચા કરીએ. સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો ડેઈલી જે ઘાસડી છે આપણને જોવા મળે છે અલગ અલગ રાજ્યો દીઠ. ગુજરાતની શરૂઆત કરીએ તો ગુજરાત 11 જાન્યુઆરીના રોજ છે આપણને 42,300 ઘાસડીની આવક જોવા મળે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 45,000 ઘાસડીની આવક જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 12,000 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 16,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 27,500 ઘાસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 5,500 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર એક પણ ઘાસડીની આવક છે 11 જાન્યુઆરીના રોજ જોવા નથી મળતી. ઓડિશાની વાત કરીએ તો 4,500 ઘાસડી ઊંચી આવક ત્યાં આપણને જોવા મળી છે. એવી રીતના નોર્થની અંદર પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો એમાં આપણને 20,100 ઘાસડીની આવક જોવા મળે છે. ત્યાં આવકનું પ્રમાણ છે ઘણું બધું ઘટી રહ્યું છે. લગભગ સતત 8 દિવસથી આવકમાં કોઈ વધારો જોવા નથી મળતો. એના લીધે ત્યાં રૂની ઘાસડીના ભાવ પણ વારંવાર છે મજબૂત જોવા મળે છે, સુધારા તરફી જોવા મળે છે. કુલ ટોટલ જોઈએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવીને આપણે જોઈએ તો 1,72,900 ઘાસડીની 11 જાન્યુઆરીના રોજ છે આવક આપણને જોવા મળી હતી. એની સાથે દેશમાં 1,34,05,900 ઘાસડી છે કમ્પ્લીટ થઈ. અને ગુજરાતની ચર્ચા કરીએ તો આપણને ગુજરાતમાં 35,73,100 ઘાસડી છે કમ્પ્લીટ થઈ ચૂકી છે. એટલે જોઈએ તો વેચવાલીનું પ્રમાણ છે આગલા દિવસો કરતા ઓછું જોવા મળ્યું. એના લીધે છે તમામ રૂની ઘાસડીના ભાવ છે અલગ અલગ રાજ્યોમાં સુધર્યા. હવે જોઈએ ઘરેલું કોટન MCX વાયદાની અંદર ઓપનિંગ સપાટી 55,600 રૂપિયાની બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી જોવો તો 55,500 રૂપિયાની બતાવવામાં આવી હતી. ઊંચા મથાળાની પ્રાઇસ દિવસ દરમિયાન જોવો તો 55,600 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદો આગલા દિવસે બંધ થયો તો 55,620 રૂપિયાના ભાવે. અત્યારે હાલ રનિંગ છે વાયદો 55,600 રૂપિયાના ભાવે અને 100 રૂપિયા રિકવરી કરી અને 20 રૂપિયાના અત્યારે હાલ ઘટાડા સાથે જાન્યુઆરી વાયદો છે 0.04% મંદીમાં અત્યારે હાલ આપણે જોવા મળે છે. પણ મામૂલી ઘટાડો છે, કદાચ રિકવરી છે સાંજ સુધીમાં કરી નાખે કારણ કે વિદેશ વાયદામાં છે લેવલ આપણે સારું જોવા મળે છે. જોઈએ આઈસ ફીચર તમારી સામે ઓપન કરવામાં આવ્યો છે કોટન અમેરિકન વાયદાની અંદર છે. તમે જોઈ શકો છો તળિયાની સપાટી છે આપણે દિવસ દરમિયાન 81.29 સેન્ટની જોવા મળી અને ફરીથી વાયદાની અંદર વારંવાર તેજીની મૂવમેન્ટ જોવા મળે છે. અને વાયદાની અંદર છે આપણે જોઈએ તો મથાળાની સપાટી છે આપણે 81.91 સેન્ટ અત્યારે પણ હાલ આપણને જોવા મળે છે. અને કાલે પણ વાયદાની અંદર 81.97 સેન્ટની ઊંચા મથાળાની સપાટી વાયદો બતાવવામાં સક્ષમ રહ્યો. અત્યારે હાલ રનિંગ છે 81.86 સેન્ટના લેવલે 0.50%ની મજબૂતી સાથે. અને અમેરિકન સાપ્તાહિક આંકડાનો જે રિપોર્ટ આપણે રજૂ કર્યો હતો એમાં પણ કહ્યું હતું કે 49% છે વધીને નિકાસ જોવા મળે છે. એના લીધે છે વાયદા ઉપર છે સારી ઇફેક્ટ જોવા મળશે, નહીં તો વાયદા ઉપર છે દબાણ જોવા મળશે. એટલા માટે નિકાસ સારી આવી, આંકડા સારા આવ્યા, એના લીધે વાયદામાં છે આપણને તેજી જોવા મળે છે. અને વારંવાર 2 દિવસથી સતત તેજી જોવા મળી છે. પણ આજે લેવલ છે 82 સેન્ટનું પાર કરવામાં વાયદો છે સફળ થાય તો વધારે પડતો ફાયદો છે આપણા ઘરેલું કોટન MCX અને હાજર બજારમાં રૂની ઘાસડીની અંદર ફરીથી સુધારો જોવા મળી શકે છે. કપાસના ભાવ ઉપર મજબૂતી જોવા મળી શકે છે. અને અમારા તમામ રિપોર્ટ છે જોતા રહેવા ખાસ ખેડૂત મિત્રો, તમને વધારે આગળ છે સમજવા મળે અને દેશ દુનિયાની માહિતી સાથે અમે કોટન બજારને છે સરળ ભાષામાં સચોટ માહિતી સત્યતા સાથે છે આપણી સૌની ગુજરાતી ભાષામાં છે ભાગ છે ડેઈલી 2 રજૂ કરવામાં આવે છે. એટલે ખાસ જોવામાં તમને વધારે ફાયદો આગળ છે તમે ખુદ ડિસિઝન તમારું સરખું લઈ શકો એ માટે છે માહિતી આપવામાં આવતી હોય છે. હવે મળશું નવા ટોપિક સાથે, જ્યાં સુધી તમામ ખેડૂતોના ભાગને લાઈક અવશ્ય કરજો જેથી અમને તમારા તરફથી મોટિવેશન મળતું રહે. અને કોઈ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની. મળશું નવા ટોપિક સાથે, જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.